જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે સરસ એવી સિંગ અને તલની ચીક્કી બનાવવાની છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ અને વિડીયો પૂરો જોવા વિનંતી। તો ચીક્કી બનાવવા માટે મેં અહીંયા સિંગદાણા લઈ લીધા છે અને સિંગદાણામાંથી આપણે જે ખરાબ સિંગદાણા લાગે તે વીણી લેવાના છે। તો મેં અહીંયા ખરાબ સિંગદાણા વીણી લીધા છે, તેને સાફ કરી લીધા છે અને આપણે તેને શેકી લેવાના છે। અને સિંગદાણા શેકવા માટે મેં અહીંયા ચૂલો સળગાવી તેની ઉપર લોયું રાખી દીધું છે અને તાવેથાની મદદથી ધીમા તાપે આપણે આ સિંગદાણા શેકવાના છે। તો સિંગદાણા ધીમા તાપે શેકતું જવાનું છે અને આપણે દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આળા સિંગદાણા જ આપણે શેકવાના છે, જેમ કે સિંગદાણાની ફોતરી નીકળે ને તેટલા જ તે। તો અહીંયા આપણા સરસ એવા સિંગદાણા શેકાઈ જેવા આવ્યા છે, તમે જોઈ શકો છો। તો સિંગદાણા આપણા શેકાઈ ગયા છે, તો તેને આપણે ડીશમાં કાઢી લઈશું અને સિંગદાણા ડીશમાં કાઢી લીધા છે ને તેને આપણે આવી રીતના ફોતરી કાઢી લેવાની છે। ફોતરી કાઢી અને તેના બે ભાગ કરી લેવાના છે। તો મેં અહીંયા બધા સિંગદાણાની ફોતરી કાઢી લીધી છે અને સિંગદાણાના બે ભાગ કરી લીધા છે। તમે ઈચ્છો તો અધકચરો ભૂકો પણ કરી શકો છો। અને અહીંયા એક પાટિયા ઉપર મેં અહીંયા તેલ લગાવી દીધું છે। તો સરસ એવું આપણે આ તેલ લગાવી દીધું છે। તો હવે આપણે ગોળ ગરમ થવા રાખવાનો છે। તો મેં અહીંયા મમરાના લાડુ બનાવ્યા હતા તે જ વાસણમાં ગોળ લઈ લીધો છે અને ચૂલા ઉપર રાખી દીધું છે। તો આ તવામાં આપણે મમરાના લાડવા બનાવતી વખતે પાણીનો ઉપયોગ કર્યો હતો અને ચીક્કી બનાવતી વખતે આપણે તેલનો અથવા તો ઘીનો ઉપયોગ કરવાનો છે। તો મેં અહીંયા 2 પાવડા જેટલું તેલ ઉમેર્યું હતું, તમે ઈચ્છો તો ઘી પણ ઉમેરી શકો છો। તો આપણે અહીંયા સરસ એવો ગોળનો પાયો રાખવાનો છે। ગોળને આપણે સતત હલાવતા જવાનું છે ને ઉપરો આવે એટલે એમ થાય કે ચાયણી આવી ગઈ છે, તો તે જ વાટકીમાં મેં અહીંયા ગોળ ઉમેરી દીધો છે અને તમે જોઈ શકો છો ગોળ એકદમ ભેગો થઈ ગયો છે। તો આપણે સરસ એવો ગોળનો પાયો આવી ગયો છે, એટલે કે સરસ એવી ગોળની ચાળણી આવી ગઈ છે। તો તેમાં આપણે આવા સિંગદાણા ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તેની સાથે અહીંયા થોડા કાળા તલ મેં ઉમેર્યા છે, તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। સતત હલાવતા જવાનું છે જેથી કરીને દાજી ન જાય। તો તલ અને સિંગ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે આ બાઉલને નીચે ઉતારી લઈશું અને જે પાટિયા ઉપર મેં તેલ લગાવ્યું હતું તેની ઉપર આપણે આને ઢાળી દેવાનું છે। તો તાવેથાની મદદથી સરસ રીતે મેં ઉમેરી દીધું છે અને એક જબલું હતું તેને ઉપર તેલ લગાવીને હાથની મદદથી સરસ એવું થપથપાવી દીધું છે અને જ્યાં થોડું જાડું લાગ્યું ત્યાં વેવણું ફેરવી દીધું છે, જેથી કરીને સરસ એવો શેપ આવી જાય। તો આપણે આ સરસ એવો શેપ આવી ગયો છે। તો હવે આ જબલાને આપણે લઈ લઈશું અને તેની સાથે અમે અહીંયા એક તેલવાળી વાટકી કરી હતી તે ફેરવી દઈશું, એટલે સરસ મજાની આપણે આ ચીક્કી તૈયાર થઈ જાય। તો સરસ એવી આપણી આ તલ અને સિંગની ચીક્કી તૈયાર છે। તો તેમાં આપણે કટ લગાવી દઈશું। જો તમને મારો આ ચીક્કીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।